બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દેવામાં આવ્યું, જેમાં જિલ્લા એલસીબી પોલીસ વૈભવી કારમાં હાલોલથી વડોદરા લાવવામાં આવતો ₹1,30,000નો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, જ્યારે કાર ચાલક ફરાર થવા પામ્યો છે. રાજ્યભરમાં 31મી ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વૈભવી કારમાં હાલોલથી વડોદરા તરફ લઈ જવાતો વિદેશી દારૂનો ₹1,30,000નો જથ્થો જરોદના ખંડીવાડા કેનાલ નજીકથી ઝડપી પાડી કુલ ₹6,39,000નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલ કાર ચાલક વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લા એલસીબી પોલીસની ટીમ જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક બ્રેઝા કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી વડોદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમ આસોજ ગામ પાસે હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન બાતમી આધારિત કાર આવતા પોલીસ એક્શનમાં આવી હતી, પરંતુ કાર ચાલક પોલીસને જોઈ જતા કાર ઊભી સ્થળ પર મૂકી ભાગી ગયો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ બોટલો મળી આવી હતી. પોલીસે કારમાંથી કુલ ₹1,30,000નો વિદેશી દારૂનો જથ્થો, એક બ્રેઝા કાર સહિત કુલ ₹6,39,000નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલ કાર ચાલક વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.